તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો જે પ્રકારનો ડેમો ડેટેજ જોયો તેવો જ જોરદાર ડેટેજ બનાવતા શીખવવાનું છું. તો વિડીયોને છે ને પૂરો જોજો મિત્રો, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં. તો ચાલો વિડીયો મિત્રો શરૂ કરીએ. તો સ્વાગત છે ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તમે મિત્રો જે પ્રકારનો લવ પ્રકારનું ડેટેજ જોયું તેવો જોરદાર ડેટેજ બનાવતા શીખવવાનું છું. તો વિડીયોને છે ધ્યાનથી પૂરો જોજો, અને નવા હોય તો લાઈક અને શેર કરી દેજો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં મિત્રો. તો આ રીતે તમારે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે. જો મિત્રો ઓપન કરો એટલે આ રીતે લોડિંગ લેવામાં આવશે થોડુંક. તો મિત્રો લોડિંગ કરો તો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો તે પ્રકારનું સ્ટેટસ બનાવવા આ રીતે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી ને મેં આપેલા 3 પ્રોજેક્ટ છે તેને જરૂરથી ઇમ્પોર્ટ કરી લેજો મિત્રો, તો જ વિડીયો બનશે. તો મિત્રો આ રીતે 3 પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેજો મિત્રો. પહેલા પ્રોજેક્ટમાં જોઈ શકો છો આપણે લિરિક્સ આપેલી છે મિત્રો. આ રીતે આઇકનને તમે ઓપન કરો એટલે આ જોવા મળશે લિરિક્સ. તે લિરિક્સ છે મિત્રો તે પ્રકારની. પછી મિત્રો આ ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો આ રીતે તમારે ઓપન કરવાના રહેશે. તો મિત્રો આ રીતે મોટા અત્યારે બંધ રાખું છું. તો મિત્રો આ રીતે તમારે ફોટો એનિમેશન જવાનું છે મિત્રો. આ રીતે છે તે જોવા મળશે મિત્રો એનિમેશન. તમને જોઈ શકો છો મિત્રો આ રીતે આપણે બનાવેલું છે કંઈક સરસ મજાનું. મિત્રો હજી સુધી વિડીયોને લાઇક ન કરો તો લાઇક કરી દેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં મિત્રો. વિડીયો બનાવીને તમારે ફૂલ પ્રોજેક્ટ અંદર આ ક્લિક કરી દેવાનું છે. આ મિત્રો કરી અને બહાર નીકળી આ રીતે સોંગ્સ પ્રોજેક્ટ અંદર કરી આ લેયર છે તેને આ રીતે કોપી લેયર છે એને કરી દેવાનું છે. પછી આ રીતે બેક કરી દેવાનું છે. બેક કરો એટલે આવું ઇન્ટરફેસ જોવા મળે. આ રીતે કરી આ રીતે પેસ્ટ લેયર છે તે કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો આ રીતે કંઈક છે મિત્રો, આ લાગી જશે. તમારે કંઈ જ કરવાનું રહે ને મિત્રો, તમારે લાઈક કરી દેજો મિત્રો. આ રીતે ફોટો એનિમેશન કરી દેજો. આ રીતે લેયર છે સિલેક્ટ ઓલ અને ક્લિક કરી 6 લેયરને કોપી કરી લેવાની છે. કોપી કરી આ રીતે બહાર નીકળી જવાનું છે. બહાર નીકળે એટલે ફૂલ પ્રોજેક્ટ અંદર આવી જવાનું છે. આ રીતે બીટ માર્ક આપેલું છે મિત્રો, ત્યાં તેને આ રીતે પેસ્ટ કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો પેસ્ટ કરો એટલે આવું મિત્રો જોવા મળશે. મિત્રો તેમાં આપણે જે બેકગ્રાઉન્ડનો વિડીયો ચાલતો હતો તે ઇમ્પોર્ટ કરવા માટે તમારે ફોટો મિત્રો તમે તમારે અપલોડ કરી લેજો મિત્રો. એટલે હું આકાશે તારલિયા મિત્રો આ રીતે એક જોવા મળશે, તેને કરી દેવાનું છે ઇમ્પોર્ટ. કે આ રીતે મૂવ અને રોટેશનમાં જઈ આ રીતે 90 ડિગ્રી કંઈક કરી આ રીતે ફૂલ કરી દેવાનું છે મિત્રો. ને અહીંથી લેન્થ મિત્રો અહીંથી વધારી દેવાનું છે તમારે. આગળ આ રીતે ટાઈમરમાં જઈ આ રીતે વધારી દેવાનું છે. બ્લેન્ડિંગ અને ઓપસમાં જઈ આ રીતે લાઇટ કરી દેવાનું છે મિત્રો. આ રીતે નીચે આ રીતે સેટ કરી દેવાનું છે મિત્રો. આ રીતે તમારા ફોટા છે મિત્રો મેં ઓલ્ડ મટીરિયલમાં આપેલા છે. આ રીતે તમારે બદલાવાના છે, બધીમાંથી બદલાવી નાખવાના છે મિત્રો. સ્ટાર્ટિંગમાં જે આપણે જોયેલું છે તે આપવા માટે આ રીતે ક્લિક કરી દેવાનું છે. આ રીતે લાઇટિંગ અને જઈ આ રીતે મિત્રો આપણો વિડીયો છે તે આ રીતે બની ગયો છે મિત્રો. કંઈ જ બહારનું નાખ્યું જ નથી. આપણા પ્રોજેક્ટમાં અત્યારે આવું છે તેવું જ છે મિત્રો. બેકગ્રાઉન્ડનો ફોટો તમારે નાખવા માટે આ રીતે નાખી દેજો મિત્રો. તમારી રીતે તમારે ખાલી ફોટો એડ કરવાનો છે, અને પ્રોજેક્ટ બની જાય પછી આ રીતે તે ઇમ્પોર્ટ કરી શકો છો મિત્રો. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો મિત્રો. તો મળીએ પાછા નવા વિડીયોની અંદર.